અને સમાચારમાં હવે આગળ વાત કરવી છે વતનમાં વિકાસ પુરુષની। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતને અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યા છે કે જે વિશ્વ ફલક પર ગુજરાતને એક નવી જ ઓળખ અપાવશે। ટેકનોલોજી અને એઆઈની દોડમાં ગુજરાતનું નામ ગુંજતું થાય તેવા મહત્વના પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન તેઓ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદના સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે। આ એક અત્યંત મહત્વપૂર્ણ અવસર છે કે જેમાં ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મજબૂત પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ સુવિધા જે ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન બનશે, જેમાં પહેલા મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલનું વ્યાવસાયિક ઉત્પાદન અને વૈશ્વિક બજારો માટે શિપમેન્ટ શરૂ થશે। આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું। તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ પ્રસ્તાવ હતો। રૂપિયા 22,500 કરોડથી વધુના કુલ ખર્ચ સાથે મંજૂરી મળ્યા પછી તરત જ બાંધકામ શરૂ કરી દેવાયું હતું, જે દેશમાં વ્યૂહાત્મક સેમિકન્ડક્ટર રોકાણોને ઝડપી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। સાણંદમાં સુવિધા એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 5 લાખ ચોરસ ફૂટ ક્લીન રૂમ સ્પેસ ધરાવશે, જે તેને વિશ્વના સૌથી મોટા રેઝ્ડ ફ્લોર ક્લીન રૂમમાંનો એક બનાવશે। આજ મુદ્દે વાત કરીશું, સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। રાહુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં હવે નવી ઊંચાઈઓ આપણે સર કરવાના છે। બિલકુલ માનસી, ખાસ કરીને ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ આજનો, અને ખાસ કરીને સાણંદ માટે, કારણ કે ઐતિહાસિક નિર્ણય કહી શકાય, કારણ કે જે પ્રકારે સાણંદ જીઆઈડીસીની અંદર સેમિકન્ડક્ટર ચિપ્સ જે મેક ઇન ઇન્ડિયા, એટલે કે આ ચિપ્સ પહેલા આપણે વિદેશથી જે વસ્તુઓ લાવવી પડતી હતી, હવે ગુજરાતની અંદર અને સાણંદની અંદર તૈયાર થવા જઈ રહી છે। તેનું પ્લાનની પ્રથમ ચિપ જે છે આજે દેશને સમર્પિત કરવામાં આવશે। જે પ્રકારના દ્રશ્યો અંદાજિત 3:30-4 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ સાણંદ જીઆઈડીસીના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, અને ત્યારબાદ અહીંયાથી એક રોડ શોનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત 3.5 કિલોમીટર જેટલો રોડ શો જે છે માનવામાં આવી રહ્યું છે, અને અનેક લોકો જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચ્યા છે। જે ગેટ હાલ જોવા મળ્યું છે ત્યાંથી જ વડાપ્રધાન છે તે પોતાના રોડ શોની શરૂઆત કરશે। ખાસ કરીને આજે ચિપ્સની વાત કરવામાં આવે તો 22,516 કરોડનું જે જંગી રોકાણ છે તે અહીંયાથી, અને આ એક સેમિકન્ડક્ટર ચિપ્સ જે તૈયાર કરવામાં આવે છે, ખૂબ મોટું ટેકનોલોજી દ્રષ્ટિએ, કારણ કે એઆઈ જે હાલના સમયની અંદર ખૂબ જ યોગ્યતા સાબિત થઈ રહ્યું છે, તેના માટે પણ જે એસએસડી અને જે રેમની જરૂરિયાત પડતી હોય છે, તે રેમની જે ચિપ્સ તે પણ અહીંયાથી બનાવવામાં આવશે। એટલે કે ખૂબ મોટો પગલો ટેકનોલોજીની દ્રષ્ટિએ, ડિજિટલ જે ભારતની વાત કરવામાં આવતી, સ્વદેશી ભારતની વાત કરવામાં આવતી હોય છે, તેના માટે પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે। હાલમાં જે પ્લાન્ટ કાર્યરત થયો છે તેમાં 1,000 જેટલા લોકોને જે છે રોજગાર આપવામાં આવી રહ્યો છે, પરંતુ આવનારા સમયની અંદર 5,000થી પણ વધારે લોકોને રોજગાર મળી રહે તે પ્રકારનું આયોજન છે। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાત જે છે એ વિકસી રહ્યું છે। જે પ્રકારે સેમિકન્ડક્ટર હોય, જે અલગ અલગ જે આખા જે ચિપ્સની અંદર ઉત્પાદન થઈ રહ્યું છે, એટલે ગુજરાત માટે ખૂબ જ ટેકનોલોજી દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એ સેમિકન્ડક્ટર જે ચિપ્સ છે એ લોકો માટે આજે જે છે એ કંપનીઓ માટે અને જે ઉપયોગી થઈ શકે તે માટે કાર્યરત કરવામાં આવશે। જી બિલકુલ રાહુલ, આ સાથે જ આપણી સાથે સંવાદદાતા રીમા દોશી અને અર્પિત દરજી પણ જોડાઈ ગયા છે। અર્પિત, સૌથી પહેલા આપની પાસે જાણવા માંગુ છું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, મોટી ભેટ લઈને આવી રહ્યા છે, સેમિકન્ડક્ટર ક્ષેત્રથી આગામી સમયમાં ગુજરાતના વિકાસને કેટલો વેગ મળશે? એ આપણે ભૂલવું ના જોઈએ કે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમનો નાતો ખૂબ જૂનો રહ્યો છે। જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે સાણંદ જીઆઈડીસીમાં તેઓ ટાટા નેનો લાવ્યા હતા, અને હવે આ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એક સૌથી મોટી ક્રાંતિ ગુજરાત માટે નહીં પરંતુ આખા દેશ માટે કહી શકાય, કેમ કે કેટલા એવા ક્ષેત્રો છે કે જ્યાં સેમિકન્ડક્ટર નો રો મટીરિયલ હોય અથવા સેમિકન્ડક્ટર હોય છે, એનો ઉપયોગ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવા માટે થતો હોય છે। ત્યારે આ ગુજરાતમાં અને એમાં ખાસ અમદાવાદ સાણંદમાં એ યુનિટનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અહીંયા આવવા જઈ રહ્યા છે, ત્યારે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે। જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ થતો હોય છે ત્યારે અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ પ્રકારની એની અસરો જોવા મળતી હોય છે। માત્ર રોજગારીની નહીં પરંતુ અહીંના સ્થાનિક લેવલની વાત કરીએ તો અલગ અલગ
ડેવલપમેન્ટની જે ઓપોર્ચ્યુનિટી છે એ ઊભી થઈ છે. અને હું મારી પાછળ તમને બતાવું તો કંઈક આ પ્રકારનો નજારો, આ પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં અહીંયા લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જી બિલકુલ, અને રોજગારીની નવી તકો પણ શરૂ થવાની છે અને હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે. રીમા, રોડ શો પણ યોજવાના છે. રોડ શોની કેવી તૈયારી છે? જી, ખાસ તો ભાવિકા જો વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંદાજે 3 કિલોમીટરની આસપાસનો આખો રોડ શો રહેશે. આપ આ રોડ શો ઉપર જુઓ કે જે પ્રકારે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારના દ્રશ્યો છે તે લોકોમાં એક અનેરો ઉત્સાહની લાગણી છે તે જોવા મળી રહ્યા છે. આ તમામ આ જીઆઈડીસીની અંદર આવેલા અલગ અલગ કંપનીઓના કર્મચારીઓ છે તેમની પણ ખુશી છે તે આપ જુઓ કે કેટલી ખુશ છે તેઓ. આ અહીંયાને લઈને મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. કેટલા ખુશ છો? વડાપ્રધાન આવી રહ્યા છે, ભારતની એક અલગ ઓળખ મળવા છે. બહુ ખુશ છીએ અમે. બહુ ખુશ છીએ અમે. મોદીજીને જોવા માટે બહુ ઉત્સુક છીએ. બધી કંપનીઓના પીપલ્સ અને આજુબાજુના ગામડાઓના લોકો એમ જ આખા દેશની બહુ ઈચ્છા છે મોદીજીને જોવાની. બોલો હર હર મોદી. જે પ્રકારેનો માહોલ છે તે આ જીઆઈડીસીના રોડ ઉપર છે તે જોવા મળી રહ્યો છે. તમામ લોકોની અંદર પણ એક અનેરો उत्साह છે. क्या कहेंगे आप, कितने खुश है मोदी जी आ रहे हैं आप यहाँ? अच्छा लग रहा है, बहुत अच्छा महसूस हो रहा है. पहली बार अपने देश के प्रधानमंत्री को देखने जा रहा हूँ तो बहुत ही अच्छा महसूस हो रहा है मुझे. बहुत अच्छा लग रहा है. તમામ લોકોમાં એક અનેરી ખુશી છે કારણ કે જુઓ આ અંદાજે 3.5 કિલોમીટર લાંબો આ રોડ શો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે 3.5 કલાકની આસપાસ છે તે અહીંયા આવી પહોંચવાના છે. હેલિપેડથી લઈને અહીંયા સુધી ફેક્ટરી એટલે કે માઇક્રોન સુધી તેઓનો આ રોડ શો છે તે રહેવાનો છે. ખાસ વર્ષ 2022ની અંદર આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત છે તે કરવામાં આવ્યું હતું અને 3 વર્ષ બાદ હવે આ પ્લાન્ટની અંદર પ્રથમ ચીપ છે તે તૈયાર થવા જઈ રહી છે. એટલે તમામ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ અને આ પ્લાન્ટ શરૂ થવાથી એક ભારતને એક નવી ઓળખ પણ છે તે સેમિકન્ડક્ટર ક્ષેત્રે મળશે. જી રીમા, બિલકુલ અર્પિત, રીમા અને રાહુલ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે ભારતના વિકાસને વેગ મળશે, ગુજરાતના વિકાસને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે.